ચાલો આજે એક એવા નામની વાત કરીએ, એક એવા નામની પાછળ છુપાયેલી અદ્ભુત ગાથા જે અબજો વર્ષ જૂની છે. સારું, તો ચાલો આને સમજીએ. જુઓ, એક બાજુ છે એક જિલ્લો જે બન્યો છે હમણાં જ 2013માં, અને બીજી બાજુ એક એવું નામ જેનું મૂળ તો છેક 2.5 અબજ વર્ષ જૂનું છે. તો સવાલ એ છે કે આ બંને જોડાયેલા કેવી રીતે છે? તો આ આખી વાર્તાને સમજવા માટે આપણે શરૂઆત કરવી પડશે આજથી, વર્તમાનથી. વાત છે 2013ની. ગુજરાત સરકારે 7 નવા જિલ્લા બનાવ્યા, અને એમાંથી જ એક જે રાજસ્થાન બોર્ડર પર આવેલો છે એ હતો અરવલ્લી જિલ્લો. એને સાબરકાંઠામાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો હતો. પણ અસલી સવાલ તો એ છે કે આ નવા જિલ્લા માટે આવું જૂનું, આવું ગૌરવશાળી નામ અરવલ્લી એ જ કેમ પસંદ કર્યું? વેલ, એનો જવાબ છે ને એના નામમાં જ છુપાયેલો છે. જુઓ, આ અરવલ્લી શબ્દમૂળ સંસ્કૃત છે. ઓર એટલે શત્રુ અને વલ્લી એટલે રક્ષણ, મતલબ કે શત્રુઓથી રક્ષણ કરતી એક દિવાલ. અને ખરેખર સદીઓ સુધી આ પર્વતમાળા ઉત્તર ભારત માટે એક કુદરતી કિલ્લા જેવી જ તો રહી છે. ઓકે, તો હવે વાત કરીએ સૌથી રોમાંચક ભાગની. આ જે રક્ષણ કરતી દિવાલ છે, આ પર્વતમાળા, એનો જન્મ થયો કેવી રીતે અને ક્યારે? આનો જવાબ શોધવા માટે છે ને આપણે ટાઈમમાં બહુ જ પાછળ જવું પડશે. કેટલું પાછળ? લગભગ 2.5 અબજ વર્ષ. જરા વિચારો, એ સમયે જ્યારે આપણી પૃથ્વી આજ જેવી બિલકુલ નહોતી અને ધરતી પર જીવનની માંડ શરૂઆત થઈ રહી હતી. જરા કલ્પના કરો, જમીનના 2 વિશાળ ટુકડા, જેને આપણે ટેક્ટોનિક પ્લેટ્સ કહીએ છીએ, એ એકબીજા સાથે જોરથી ટકરાયા. આ ટક્કર કોઈ સામાન્ય નહોતી. એ એટલી પ્રચંડ હતી કે એના દબાણથી ધરતીનો પોપડો ઉપર ઊંચકાઈ ગયો, અને એમાંથી જન્મ થયો અરવલ્લી પર્વતમાળાનો, જે હિમાલય કરતાં પણ જૂની છે. હા, અને આજે આપણે જે નાની ટેકરીઓ જોઈએ છીએ એ તો અબજો વર્ષોના પવન, પાણી અને વરસાદના કારણે ઘસાઈ ગયેલો એનો એક ભાગ માત્ર છે. તો આ તો થઈ ભૂગોળની વાત. પણ આ પર્વતમાળા માત્ર પથ્થરોનો સમૂહ નથી. એણે તો માણસના ઇતિહાસના પણ કેટલાય યુગ પોતાની આંખે જોયા છે. ચલો, એના પર એક નજર કરીએ. ખરેખર આ પર્વતમાળા ઇતિહાસની જ જીવંત સાક્ષી છે. આપણે પૌરાણિક કાળમાં જઈએ તો મહાભારતમાં પાંડવોએ વનવાસનો અમુક સમય અહીં જ વિતાવ્યો હતો. પછી મધ્યયુગમાં આવીએ તો મહારાણા પ્રતાપે મુઘલો સામે સંઘર્ષ માટે આ જ પહાડોનો સહારો લીધો હતો. રાજપૂતો અને સોલંકીઓનો સુવર્ણકાળ પણ આ જ ભૂમિએ જોયો છે. અને આઝાદી સુધી કેટલાય રજવાડાઓ અને સામ્રાજ્યો બન્યા અને તૂટ્યા, અને અરવલ્લી ત્યાં જ અડીખમ ઊભી રહી. અને બસ આ જ ભવ્ય ઐતિહાસિક વારસો આજે મળ્યો છે આધુનિક અરવલ્લી જિલ્લાને. તો ચાલો હવે પાછા આવીએ આજના સમયમાં. આજે આ જિલ્લાની ભૌગોલિક ઓળખ શું છે? એ જ પ્રાચીન પહાડીઓ અને એની વચ્ચેથી વહેતી જીવન આપતી નદીઓ, વાત્રક, માઝમ, સાબરમતી. આ બધી નદીઓ આ વિસ્તારની જીવાદોરી છે. અને વાત ખાલી ભૂગોળ અને ઇતિહાસની નથી, અહીં શ્રદ્ધા પણ વણાયેલી છે. અહીં આવેલું પ્રાચીન શામળાજી મંદિર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ આપણને બતાવે છે કે કેવી રીતે પ્રકૃતિ, ઇતિહાસ અને લોકોની આસ્થા આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એટલે જો એક નામ એ ક્યારેય ખાલી એક નામ નથી હોતું. અરવલ્લીના નામ પાછળ તો અબજો વર્ષોની ભૂસ્તરશાસ્ત્રીય ગાથા, હજારો વર્ષોનો ઇતિહાસ અને એક આખી સંસ્કૃતિનો વારસો છુપાયેલો છે. આ જાણીને એ વિચાર જરૂર આવે કે આપણી આસપાસના જે સ્થળો છે, જે શહેરો કે ગામ છે, એમના નામો પાછળ પણ આવી કેટલીય અદ્ભુત વાર્તાઓ ધરબાયેલી હશે.